આજ તો બપોર પછી પહેલું કામ તો આપણે લેસન કરવાનું હતું. બહુ જાજુ લેસન હતું ને એટલે આપણે વહેલું જ પતાવી લીધું. થોડીક વારમાં આપણે આપણું લેસન કમ્પ્લીટ કરી લીધું હતું. લેસન કરીને બધું હાંસવી લીધું હતું. બીજી વાત એ કે આપણે ગરબેમાં ભાગ લીધો એટલે આપણે ઘડીક રહીને દાંડિયાની પ્રેક્ટિસ કરવા જવાની છે. એટલે આપણે વિચાર્યું કે આપણે કંઈક નાસ્તો કરીએ, બાકી પછી ભૂખ લાગશે. મમ્મીએ ડુંગળી અને લીંબુ તો મોરી જ દીધું તો એટલે આપણે આમાંથી કંઈક નાસ્તો બનાવવાનો થાય. હાલો પેલા વેલા તો આ ડુંગળીમાં આપણે મીઠું નાખી લીધું, પછી થોડી હળદર નાખી લીધી, પછી ચટણી નાખી હતી. ચટણી તો નાખવી જ પડે કેમ કે આપણે તીખું બહુ જ હાલે. પછી આપણે આ બધું હરખાએ મિક્સ કરી લીધું. હવે હાલો આપણે આમાં ચણાનો લોટ નાખી લઈએ. તમને ખબર પડી કે નહીં આજ શું નાસ્તામાં બનવાનું છે? ખબર પડી હોય તો આખો વિડિયો જોયા પહેલા કમેન્ટ કરજો. પછી તો ચણાનો લોટ આપણે મસ્તીનો મિક્સ કરી લીધો. પછી થોડા હાઈજીના ફૂલ નાખ્યા ને થોડુંક લીંબુ નાખ્યું. હવે તો ખબર પડી જ ગઈ છે કે આપણે શું બનાવીએ. પછી તો આપણે થોડુંક પાણી નાખીને મસ્તીનું ખીરું બનાવી લીધું. હવે આપણું ખીરું એક નંબર બની ગયું. પછી તો આપણે ટોપલીમાં તેલ લઈ લીધું, ગેસે હાલતો કરી લીધો. હવે આપણું તેલ થઈ ગયું તો ગરમ. તેલ છું ને એટલે આપણે ભજીયા નાખવાનું ચાલુ કરી દીધું. આજે આપણે ડુંગળીના ભજીયાનો નાસ્તો બનાવવાનો છે. તમને ભાવે કે નહીં કમેન્ટ કરજો. રાતાસર એક નંબર ભજીયા બનતા હતા હો. આજ તો મજા આવી જશે નાસ્તો કરવાની. આજ આપણા ભેગે આપણા મામાને નાસ્તો કરવાની મજા આવશે. 2-3 ઘાણમાં તો આપણા ભજીયા તૈયાર થઈ ગયા હતા. તમને અમારા ભજીયાનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. પેલા હાલો આપણે ટેસ્ટ કરીએ, પછી મામાને ખાવા બરકશું. દહીં ને ભજીયા આપણે લઈ લીધું તો ભાઈ. ભજીયા શાખાને ત્યાં તો એક નંબર બન્યા તો મસ્ત ને ડુંગળીના કુરકુરિયા ભજીયા બન્યા હતા. તો હું નાસ્તો કરું ને ત્યાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાનું શેર કરવા ન ભૂલતા. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.